22મી રથયાત્રા ચાલી રહી છે. આપણે હાલ મિત્રો તમે મારા બેકગ્રાઉન્ડની પાછળ જોઈ શકો છો કે આજે અષાઢી બીજ એટલે કે શુભ પર્વ કહેવાય. અષાઢી બીજ નિમિત્તે લગભગ અમદાવાદ, ભાવનગર જેવા મોટા મોટા સિટીમાં રથયાત્રા નીકળે. આજે જેમ તમે થંબનેલમાં જોયું કે અમારા જુનાગઢ સિટીમાં પણ સરસ મજાની ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી છે. રથયાત્રામાં ઘણા સંતો ભક્તો, સાધુ ભક્તો બધા જ લોકો જોડાણા છે અને ખરેખર બહુ વાસ્તે ગાસ્તે જુનાગઢની અંદર રથયાત્રા કાઢવામાં આવે છે. હાલો સરસ મજાની રથયાત્રા છે, એનો આનંદ કરીએ. જોડાઈ જઈએ. આપણો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો આપણે પેજને ફોલો કરી નાખજો. યુટ્યુબ ઉપર જોતા હોય આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. તો ચાલો ફટાફટ જોડાઈ જઈએ. તો મિત્રો, ભગવાન જગન્નાથની રથયાત્રામાં એમ કહી શકાય કે ગુજરાત પોલીસ જુનાગઢ તરફથી ઘણી બધી સેફટી માટે થઈ અને ઘણા બધા પોલીસના જવાનો, હોમગાર્ડ મિત્રો અને બીજા ઘણા પણ અધિકારીઓ, પીઆઈ, પીએસઆઈ સાહેબ બધા જ હાજર રહ્યા અને સરસ મજાની શોભાયાત્રા છે એને ખૂબ સુંદર રીતે એમ કહી શકાય કે પૂર્ણ થાય એ રીતે પ્રયત્નો કર્યા છે. ભાઈ, એ મને ખૂબ ગમ્યું. મિત્રો, આ જૂનાગઢની જગન્નાથની રથયાત્રામાં લગભગ અંદાજે 20-25 હજાર જેટલા લોકો જોડાયા હતા. અંદાજે એનાથી વધારે ઓછા કદાચ હોઈ શકે છે, આપણને ફાઇનલ આંકડો ખબર નથી. અને બધા જ લોકો છે એ ડીજેની અંદર એમ કહી શકાય કે ખૂબ આનંદ લઈ રહ્યા છે ભગવાન જગન્નાથની રથયાત્રાનો. અને હાલ તમે જોઈ શકો છો કે ડીજે પણ છે અને સાથે બેન્ડ પાર્ટી પણ બે પ્રકારની છે. અને આગળ એક 4 વ્હીલ છે, એની અંદર પણ કેટલી માતાઓ બહેનો છે એ આગળ 4 વ્હીલની અંદર બેઠા છે. અને એની અંદરથી એમ કહી શકાય કે ભગવાન જગન્નાથની રથયાત્રા દરમિયાન બધા જ સાધુ સંતો ભક્તોને આજુબાજુમાં જે કંઈ હોય એને સરસ મજાની પ્રસાદી પણ વિતરણ કરી રહ્યા છે. આ જગન્નાથની રથયાત્રામાં રથને છે એ બહેનો અને ભાઈઓ દ્વારા દોરડા વડે ખેંચી અને ખરેખર અદ્ભુત દ્રશ્યો અહીંયા ઉત્પન્ન થયા છે. અને એમ કહી શકાય કે રથયાત્રામાં લગભગ 3 થી 4 જેટલા રથ હતા, જેમાં અલગ અલગ પહેલા રથમાં એમ કહી શકાય કે ભગવાન જગન્નાથજી બિરાજમાન હતા, પછી સુભદ્રાજી અને એમ કરીને રામ ભગવાનજીને એવા કંઈક અલગ અલગ બધા જ સ્વરૂપો છે એ બિરાજમાન હતા. અને સરસ મજાની રથયાત્રા છે એ આજે જૂનાગઢના આંગણે આ યોજાઈ રહી છે. જુઓ.
કાળવા ચોક ખાતે આ રથયાત્રા પહોંચી ગઈ છે અને બહેનો ભાઈઓ અને બાળકો દ્વારા સરસ મજાના અહીંયા એક રાસ પણ લેવામાં આવ્યો. જુઓ. હાલ મિત્રો આપણે ભગવાન જગન્નાથજીના એકદમ નજીકથી દર્શન કરીશું. તમે જોઈ શકો છો આપણે એ પણ લાવો પડ્યો. અને ખાસ મિત્રો ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં બહેનો દ્વારા આગળ સરસ મજાની સાફ સફાઈ પણ કરવામાં આવે છે. જુઓ. ખરેખર રથયાત્રા હોય તો સરસ મજાની પ્રસાદી અવનવા સ્ટોલ હોય બધા લોકોમાં તમે જોઈ શકો છો. ફરારી ચેવડો અને ફરારી ખીરની સરસ મજાની કહેવાય અહીંયા પ્રસાદી આપી રહ્યા છે. ખરેખર પ્રસાદ આપવો એ પણ એક અત્યારે મોટી વાત કહેવાય. જેમ કે કોઈ પાસે ટાઈમ નથી છતાં પણ સરસ મજાની પ્રસાદ આ લોકો દઈ રહ્યા છે. એના માટે સરસ મજાની કમેન્ટ કરી દીધું. જય જગન્નાથ, જય જગદીશ. આપણે દર વખતની જેમ આ વર્ષે પણ આ રથયાત્રાની અંદર આ 22મી રથયાત્રા ચાલી રહી છે. આપણે જુનાગઢની અંદર આપણે 22મી રથયાત્રા ચાલી રહી છે. એમાં જગન્નાથજી મંદિરથી લઈને આપણે હાટકેશ્વર મંદિરથી લઈને જવાહર રોડ અને જવાહર રોડથી લઈને આપણે લીમડા ચોકથી લઈને આપણે પંચારડી ચોક લઈને આપણે આઝાદ ચોકથી લઈને એમજી રોડ અને એમજી રોડથી લઈને આપણે કાળવા ચોકથી લઈને સ્વામિનારાયણ મંદિરથી લઈને સીધું જગન્નાથજી મંદિર તરફ પાછું આપણે રથયાત્રાની આ થશે. અને પછી આપણે રથયાત્રા પ્રસ્થાન કર્યા બાદ ભગવાનનું શાહી સ્નાન થશે. ભગવાનનું શાહી સ્નાન બાદ આપણે ભગવાનની આરતી ઉતારશું અને ભગવાનની આરતી કર્યા બાદ આપણે બધાએ સર્વ ધર્મ પ્રેમીઓને